વર્ષની એજ એકચ્યુઅલ આ જર્ની ક્યાંથી સ્ટાર્ટ? એજ ઓફ 17 મને આમાં મજા આવી કે મને જરા મજા આવે છે જ્યારે લોકોને સલાહ એક સ્પીચ બનાવી અને YouTube પર વિડીયો બનાવતો. એ વિડીયો પર 500 વ્યૂઝ આવ્યા. ઓલમોસ્ટ આફ્ટર 300 ડેઝ મને એક સ્કૂલે ચાન્સ આપ્યો. ગયો સેમિનાર ચાલુ કર્યા. એના પછી ઇટ્સ બીન મોર ધેન 500 સ્કૂલ. સ્ટાર્ટ હંમેશા એક જ વસ્તુથી એક જ લાઈનથી થયું હતું કે લોકો મમ્મી પપ્પા માટે તાળી વગાડે. 10 એવા રૂલ્સ બનાવીશ કે જે મેં દરેક લોકો માર્ક કર્યા છે અને દરેક લોકો આ રૂલ્સ તો ફોલો કરે જ છે સક્સેસફુલ થવા માટે. અને એને એક મર્જ કરીને એક બુક બનાવી જેનું નામ આપ્યું ધ રૂલ્સ ઓફ ધ ગ્રેટેસ્ટ ગેમ ચેન્જર્સ, જેને આપણા એ ટાઈમના સ્પોર્ટ્સ મિનિસ્ટરે લોન્ચ કરી હતી. સૌથી મોટો પ્રોબ્લેમ જે અત્યારના યુથનો છે, આપણે બીજાને તો એવું કહીએ છીએ કે આ મને સમજી નથી શકતો, આ મને જાણતો નથી, પણ સૌથી મોટો ક્વેશ્ચન છે શું આપણે આપણી જાતને જાણીએ છીએ? વાંચવામાં સારો હોઈ શકું છું અને દરેક આજના જમાના પ્રમાણે તમે કોઈ પણ એક વસ્તુમાં સારા છો ને તો તમે એમાં કરિયર બનાવી શકો. જસ્ટ ધેટ કે પોતાની સ્ટ્રેન્થ સમજવી પડશે, સેકન્ડ પોતાની વીકનેસ પણ સમજવી પડશે. પેરેન્ટ્સ તરફથી પણ જે પ્રેશર આવે છે એમાં ક્યાંક બાળક ખોવાઈ જાય છે. પણ ફિલ્ડ હોય જેમાં તમારા પેરેન્ટ્સ અગેન્સ્ટ હોય, પણ જે દિવસે તમે ફિલ્ડમાં પ્રૂવ કરીને બતાવ્યું ને, તમારા પેરેન્ટ્સથી વધારે ખુશ કોઈ નહીં હોય અને તમારા પેરેન્ટ્સ સૌથી પહેલી લાઈનમાં હશે ત્યારે હોય. સોશિયલ મીડિયા એને સાથે લઈને કેવી રીતે આખું મેનેજ કરે? સૌથી વધારે આપણને સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્ટ છે ને સ્પોર્ટ્સ રમવા ટાઈમ પર, મૂવી ટાઈમ પર નથી કરતું. આપણે ડિસ્ટ્રેક્ટ કરે છે ભણવા. ઘણા લોકો છે ને એક્સ્ટ્રીમ સ્ટેપ લઈ ગયા. મોટિવેશનલ વિડીયો જોયો, 3 કલાક ફોન યુઝ કરતો તો આથી બંધ. ધીસ ઇઝ નોટ અ સોલ્યુશન. ફર્સ્ટ થિંગ, સોશિયલ મીડિયાને તમે વાપરો, સોશિયલ મીડિયાને તમને ના વાપરવા દો. I met Hardik Pandya. We hardly talked for 8 to 10 minutes and he said one very beautiful thing that જીત, એક વસ્તુ લાઈફમાં ફોર શ્યોર છે કે તમે જ્યારે પણ ફરવા જાઓ છો, જ્યાં પણ જાઓ છો ને, ત્યાં પોતાની જાતને ક્વેશ્ચન પૂછો કે શું હું આ જગ્યા પર ફરવા જઈશ, હું એક પણ ફોટો નહીં મૂકું તો મને ચાલશે? જેનો આન્સર હા છે ને તો ધેટ મીન્સ કે તમને એકચ્યુઅલી જગ્યા પર ફરવા જવું છે. અને જો તમે ફોન લીધા વગર એક પોસ્ટ મૂક્યા વગર ના જઈ શકો ને, ઇટ ઇઝ વેરી સિમ્પલ કે છે ને તમને ખાલી ઓબ્સેશન છે, તમારે ખાલી ફોટા પાડવા જવું છે, તમને ત્યાં એકચ્યુઅલી નથી જવું. આજકાલની ફ્રેન્ડશિપ 5-6 દિવસ પણ નથી થતી અને ફ્રેન્ડશિપ બી કેવી તો ઓનલાઈન. પહેલા એવું હતું કે લોકોની દોસ્તી જે પણ હતી ને ઓફલાઈન દોસ્તી હતી. લોકો એકબીજાને સાંભળતા. તમારી પાસે પૈસા પણ નથી ને તો હાથમાં ખરાબ આદતો આપવાવાળા 10 દોસ્ત મળશે. એક દોસ્ત બી એવો મળી જાય ને કે જ્યારે તમે ખરાબ આદત તમારા હાથમાં હોય ને તો એક ઝાપટ મારે અથવા ચિલ્લાઈને કહી દે કે આ ના કરતો એટલે ના કરતો, ને જો આ કરવું હોય ને તો મારી જોડે દોસ્તી ના રાખતો અથવા ના રાખતી, તો એ સમજી લેજો કે તમારો સાચો છે. એટ ધ એજ ઓફ 16 રિલેશનશિપ ખરાબ છે એને જજ નહીં કરી, પણ એવું કહેવા માંગીશ કે જ્યાં સુધી કોઈની જવાબદારી ના લઈ શકો ને ત્યાં સુધી કોઈની જિંદગી ના ખરાબ. આજનું યુથ સૌથી વધારે સિમ્પથી સોચવા ચાલે. એકચ્યુઅલી ડિપ્રેશનનો મિનિંગ નથી ખબર. ડિપ્રેશન બહુ દૂરની વાત છે. સૌથી ફર્સ્ટ આપણે છે એન્ઝાઇટી, કે જ્યારે તમને લાગે યાર શું થયું છે, મારે આ નથી કરવું, મારે આ ના થવું જોઈએ, કોઈ મૂડ નથી આવતો. પણ એ મૂડ એટલે નથી આવતો કે તમારા ઇમોશન્સ રિલીઝ નથી થઈ રહ્યા. ઉપરથી તમે ફોન યુઝ કરી રહ્યા છો. ફોનનું એક સિમ્પલ લોજિક છે, તમે ગ્રાઉન્ડમાં રમો અને તમે ફોનમાં રમો. ફરક એ છે ગ્રાઉન્ડમાં રમશો ત્યારે તમે ફ્રેશ થઈ જશો, ફોનમાં રમ્યા પછી તમને ટાયર્ડનેસ ફીલ થશે. અત્યારના યુથને મહેનત નથી કરવી, શોર્ટકટ જોઈએ છે. આમ એવું કરો કે જેમાં મહેનત ના લાગે ને એને આપણે જેવી પેશન કહો, જે પણ એવું કહો, જ્યારે તમે તમારી સ્ટ્રેન્થ ઉપર કામ કરશો ને સૌથી પહેલા તમને રિઝલ્ટ ફાસ્ટ મળશે. બીકોઝ તમારી સ્ટ્રેન્થ અને સેકન્ડ એ કામ તમને એવું લાગશે ને કે યાર આ કામ છે જ નહીં, આ મહેનત છે જ નહીં મારા પાસે. સો હું એવું નહીં કહું કે મહેનત નથી કરી, હું એવું કહીશ કે એ લોકો એવું કામ નથી કરી રહ્યા કે જેમાં એમને એવું ફીલ થાય કે આ મહેનત નથી. નમસ્કાર દર્શક મિત્રો, સત્યની ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા. દર્શક મિત્રો, અત્યારનો જે જમાનો છે ને બહુ જ ફાસ્ટ આગળ વધી રહ્યો છે. આપણે બધા જ જાણીએ છીએ, આપણે જ કહીએ છીએ કે જમાનો બહુ ફાસ્ટ છે. યુથ આજનું બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે અને જેટલી ઝડપથી યુથ અત્યારે ભાગી રહ્યું છે ને એટલા જ ઝડપથી પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થઈ રહ્યા છે. તો આજે આ જ પ્રોબ્લેમ્સના સોલ્યુશન વિશે વાત કરવી છે. યુથને લગતા પ્રોબ્લેમ્સ વિશે વાત કરી છે. આમ તો પ્રોબ્લેમ ન કહી શકીએ ને, કારણ કે પ્રોબ્લેમ છે. મેં પહેલા કીધું કે પ્રોબ્લેમ ત્યારે જ પ્રોબ્લેમ છે જ્યારે આપણી પાસે એનું સોલ્યુશન નથી. તો આજે આપણે આ યુથને લગતા પ્રોબ્લેમ્સ વિશે પણ વાત કરીશું, એના સોલ્યુશન વિશે પણ વાત કરીશું. દર્શક મિત્રો, આપણી સાથે આજે અહીંયા જોડાયા છે જાણીતા એવા મોટિવેશનલ સ્પીકર જીત રતનધારા. વેલકમ. થેન્ક યુ. જેઓ યુથ ટ્રાન્સફોર્મેશન કોચ છે અને પોતે 20 વર્ષની ઉંમરે, કે જ્યારે કદાચ આપણે 20 વર્ષની ઉંમરે શું કરવું ને એ પણ અત્યારની જનરેશન બહુ કન્ફ્યુઝ છે, બટ તેમણે 20 વર્ષની ઉંમરે એક બુક લખી છે અને આજે એમના વિશે ઘણી બધી વાતો પણ જાણીશું, એમની સાથે ઘણી બધી વાતો પણ કરીશું. સૌથી પહેલા તો જીત, 20 વર્ષની એજ, આજ એક બહુ મોટો લોકોને એમ થાય કે યાર મતલબ ક્લિક થાય એમ ત્યારે
આજની જનરેશન 20 વર્ષની ઉંમરે કદાચ એ પણ નક્કી નથી કરી શકતી કે મારે શું કરવું જોઈએ. અરે કોલેજ છે, જશું, વિચારશું, જોશું. તો એકચ્યુઅલ આ જર્ની ક્યાંથી સ્ટાર્ટ? તમારી પોતાની જર્ની. જર્ની છે ને બહુ મોટો વર્ડ છે, આમ ફેસિનેટિંગ વર્ડ છે કે લોકો જર્ની અને એવું લાગે કે કેટલું બધું કર્યું હશે. ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ વન લાઈન. આ એક જ લાઈનથી શરૂ હતું કે લોકો મમ્મી પપ્પા માટે તાલીઓ વગાડે ને એવું કંઈક કરવું છે. તો ઓબ્વિયસલી ઘણી બધી વસ્તુ ટ્રાય કરી, ઘણી બધી વસ્તુ જોઈ અને એટ ધ એજ ઓફ 17 મને આમાં મજા આવી કે મને જરા મજા આવે છે જ્યારે લોકોને સલાહ આપવાની. તો સ્ટાર્ટિંગમાં તો હવે શું હોય, 4 જણને સાંભળ્યા, 2 લાઈન લીધી, અહીંયાથી 2 લીધી, અહીંયાથી 2 લીધી, એક સ્પીચ બનાવી અને યુટ્યુબ પર વિડીયો બનાવતો. ડર એટલો હતો કે ઘરમાં કોઈને કીધું નહીં કે વિડીયો બનાવ્યો યાર મજાક ઉડાવશે, ફ્રેન્ડ્સ અત્યારે તો અરે આવો એન્ડ બાય ધ એટ ધ એજ ઓફ 17 શરમ આવતી હતી કે વિડીયો બનાવ આવું કર્યું. અને 1 મહિના પછી મારી હિંમત થઈ, મેં મારા પપ્પાને કીધું અને એ વિડીયો પર 500 વ્યૂઝ આવ્યા, 500. અને એક મોટિવેશનલ ફેક્ટર એ હતું. પણ 1 વર્ષ સુધી જસ્ટ ઇમેજિન 17 વર્ષનો છોકરો કોઈ સ્કૂલમાં જાય છે કે હું તમારા છોકરાઓને શીખવાડીશ. સૌથી પહેલા તો એવું કહેતા તમે કંઈક શીખીને આવો. પણ એક વસ્તુ માટે શ્યોર હતો, લોકો મારા મમ્મી પપ્પા માટે આજે નહીં તો કાલે તાલી વગાડશે. અને બીજું, મારી પાસે નોલેજ હું લેતો જ રહીશ, તૈયાર રહીશ કે જ્યારે ઓપોર્ચ્યુનિટી મળશે ને તો એને પ્રોપરલી ગ્રેબ કરીશ. ફર્સ્ટ સ્કૂલ ઓલમોસ્ટ આફ્ટર 300 ડેઝ મને એક સ્કૂલે ચાન્સ આપ્યો. ગયો, સેમિનાર ચાલુ કર્યા. એના પછી ઇટ્સ બીન મોર દેન 500 સ્કૂલ્સ, જેમાં તમે રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કૂલથી લઈને અદાણી ફાઉન્ડેશનની સ્કૂલ્સમાં આજે સેમિનાર્સ આપેલા છે. બટ સ્ટાર્ટ હંમેશા એક જ વસ્તુથી, એક જ લાઈનથી થયું હતું કે લોકો મમ્મી પપ્પા માટે તાલી વગાડે એવું કંઈક કરવું છે. બસ એક લાઈન, બાકી રસ્તા આપો. તો આ જે જર્ની કહીએ છે ને, એકચ્યુઅલી જર્ની નથી હોતી. બસ એક લાઈન, એક વર્ડ એ માઇન્ડમાં એકવાર સેટ થઈ જાય ને તો એ જર્ની બહુ નાની થઈ જાય છે. એક સિમ્પલ રસ્તો થઈ જાય છે તમારા માટે. અને બુકની વાત કરી તમે, તો બુક પણ કંઈક એવું જ હતું કે કોર્પોરેટ ટ્રેનિંગ કરવી હતી, કંપનીઝમાં જવું હતું, ભલે લોકો મને સિરિયસ નહીં લે. તો મેં કીધું ચલો એક કામ કરીએ, બુક લખીએ. ચેલેન્જ તો હતું, લખશું શું, આપણી પાસે નોલેજ ક્યાં છે એટલું બુકનું. તો જસ્ટ એક વસ્તુ પેટર્ન માર્ક કરી કે હું જેટલા પણ લોકોને મળ્યો આ જર્ની 2 થી 3 વર્ષ થઈ ગયા હતા. 3 વર્ષમાં હું ઓલમોસ્ટ મોર દેન 100 લોકોને મળ્યો. ભલે એમણે મને રિજેક્ટ કર્યો પણ એમને મળ્યો અને સ્ટોરીઝ સાંભળી ત્યારે ખબર પડી કે આ બધામાં છે ને કંઈક ને કંઈક કોમન વસ્તુ એવી છે કે જે આ લોકો ફોલો કરે છે અને ત્યારે જ આ લોકો સક્સેસફુલ થયા છે. તો ડિસાઈડ કર્યું કે હું એવી એક પેટર્ન કરીશ કે 10 એવા રૂલ્સ બનાવીશ કે જે મેં દરેક લોકો માર્ક કર્યા છે અને દરેક લોકો આ રૂલ્સ તો ફોલો કરે જ છે સક્સેસફુલ થવા માટે. અને એને એક મર્જ કરીને એક બુક બનાવી જેનું નામ આપ્યું ધ રૂલ્સ ઓફ ધ ગ્રેટેસ્ટ ગેમ ચેન્જર્સ, અને જેને આપણા એ ટાઈમના સ્પોર્ટ્સ મિનિસ્ટરે લોન્ચ કરી હતી. સો એ પણ એક પ્રિવિલેજ હતું. 20 યર ઓલ્ડ ફ્રોમ મિડલ ક્લાસ ફેમિલી બુક લખી અને એના પછી એક આપોઆપ રસ્તો બનતો ગયો. દેન રેડિયો, ન્યૂઝપેપર, ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ અગેન આઈ એમ સેઇંગ વન લાઇન. હું એટલે રિપીટ કરું છું કે ઘણીવાર આપણને બહુ બધું મોટિવેશનના વિડીયો જોઈને આપણને એવું લાગે છે કે ઓ હજી કંઈક કરવું છે. બટ અગર એક લાઈન પણ પરફેક્ટલી માઇન્ડમાં સેટ છે, એક જીદ છે, તો ઇનફ છે એક લાઈન પણ તમારી લાઈફમાં આગળ વધવા માટે. 17ની ઉંમરે જર્ની સ્ટાર્ટ કરી, 20ની ઉંમરે બુક લખી નાખી. અને તમે જે લાઈન કહી ને એ વસ્તુ ખરેખર સાચી વાત છે કે તમારી એક જીદ હતી કે મારા મા બાપ માટે લોકો તાલીઓ વગાડે. આ જીદ ક્યાંક અત્યારના જનરેશનમાં પણ છે. આપણે એવું ના કહી શકીએ કે અત્યારનું યુથ ખરાબ છે. ના, એ ઘણું બધું વિચારે છે. અત્યારનું યુથ ઇમોશનલ છે, ઘણું બધું વિચારે છે, ઘણું બધું કરવા પણ માંગે છે. પણ ક્યાંક જ્યાં અટકે છે એ વસ્તુ ક્યાં આવે છે કે ડિસિઝન નથી લઈ શકતા પ્રોપર ટાઈમ પર, પ્રોપર ડિસિઝન. કરવું છે ઘણું બધું પણ નથી થતું. એટલે સૌથી પહેલા ડિસિઝનનો પ્રોબ્લેમ, આઈ થિંક સૌથી મોટું ડિસિઝન 16 to 18 માં કરિયર હોય છે. ઘણા બધા એવા હોય છે કે જાણ કે અમે જઈએ સેમિનાર્સમાં, લોકો આવે સર સ્પોર્ટ્સ કરીએ છીએ પણ ભણવાનું પણ જોડે કરવું પડશે, શું કરીએ શું નહીં. વેર આઈ સ્ટાર્ટેડ કે જ્યારે મેં ચાલુ કર્યું તો સ્ટડી મારી માટે પણ એક પ્રોબ્લેમ હતો. મેં ડિસાઈડ કર્યું હું સ્ટડીમાં 70-80 સ્કોર કરીશ, જે નોર્મલ છે, પણ સ્ટડીઝ તો કરવી પડશે, પણ એની સાથે પણ હું આને કેપ્ચર કરીશ, આની સાથે જ હું જઈશ. પણ કન્ફ્યુઝનનો સૌથી પહેલી વસ્તુ છે કે પોતાની જાતને એક ટ્રાયલ ઝોનમાં નાખી દો. સૌથી મોટો પ્રોબ્લેમ જે અત્યારના યુથનો છે, આપણે બીજાને તો એવું કહીએ છીએ કે આ મને સમજી નથી શકતો, આ મને જાણતો નથી, પણ સૌથી મોટો ક્વેશ્ચન છે શું આપણે આપણી જાતને જાણીએ છીએ? શું ક્યારેય નોટ પેપર લઈને બેઠા કે મારી સ્ટ્રેન્થ શું છે, હું કઈ વસ્તુમાં બેસ્ટ છું, શું હું કોઈ સબ્જેક્ટમાં બેસ્ટ છું, શું હું કોઈ સ્પોર્ટ્સમાં બેસ્ટ છું, હોઈ શકે હું કોઈ જિમ્નાઝિયમમાં બેસ્ટ હોઉં, હોઈ શકે હું કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝમાં બેસ્ટ હોઉં, હોઈ શકે હું કોઈ મેન્ટલ એક્ટિવિટીમાં બેસ્ટ હોઉં, હું લખવામાં સારો હોઈ શકું છું, હું વાંચવામાં સારો હોઈ શકું છું. અને દરેકે દરેક આજના જમાના પ્રમાણે તમે કોઈ પણ એક વસ્તુમાં સારા છો ને તો તમે એમાં કરિયર બનાવી શકો છો.
બટ ઇટ ઇઝ જસ્ટ ધેટ કે પોતાની સ્ટ્રેન્થ સમજવી પડશે. સેકન્ડ, પોતાની વીકનેસ પણ સમજવી પડશે એક્ઝેક્ટલી. કે હું ક્યાં ખોટો છું, મારી ક્યાં વીકનેસ છે. અને લોકો તમે સાંભળ્યું હશે ને એવું કહે છે કે પોતાની વીકનેસ પર કામ કરો, વીકનેસ પર કામ કરો. મેં એક વસ્તુ બેઠી છે, મેં ક્યારે મારી વીકનેસ પર કામ નથી કર્યું. વાય? વન ઓફ ધ મોસ્ટ ફેમસ ટેનિસ સ્ટાર રોજર ફેડરર, એમની એક લાઈન સાંભળી હતી અને લાઈન મેં બહુ દિલથી અહીંયા ઉતારી છે, અહીંયા નહીં. મેં સાંભળ્યું હતું કે હું મારી વીકનેસ પર ક્યારે કામ નથી કરતો, હું મારી સ્ટ્રેન્થને એટલી સ્ટ્રેન્થન કરું છું, એટલી સ્ટ્રેન્થન કરું છું, એટલી સ્ટ્રેન્થન કરું છું કે એ કામમાં, એ પર્ટિક્યુલર વસ્તુમાં છે ને મારા જેવો બીજો કોઈ હોય જ નહીં. આજકાલ જમાનો સ્પેશિયલાઇઝેશનનો જમાનો છે. તમે જોશો પહેલા આપણા મા બાપ બીમાર પડતા તો એક ડોક્ટરને ત્યાં જતા, જે ગલીના નાકે હોય, ગામના નાકે હોય, એને ત્યાંથી જતા હતા. એના પછી આવ્યું કે નહીં, એ કામ થોડા હાર્ટના ડોક્ટર અલગ થઈ ગયા, કોઈ બીજા સિવિયર સ્કિનના ડોક્ટર અલગ થઈ ગયા. અત્યારે તમે જોશો સ્કિનમાં પણ, સ્કિન સ્પેશિયાલિસ્ટમાં પણ કોઈ ફેસની સ્કિનના સ્પેશિયાલિસ્ટ હોય છે. હાર્ટમાં તો હાર્ટની સર્જરીના અલગ હોય છે, સ્ટેન્ટ મુકાવવાના સ્પેશિયાલિસ્ટ અલગ હોય છે. પહેલા કેન્સરના ડોક્ટર હતા, હવે અલગ અલગ કેન્સર પ્રમાણે અલગ અલગ સ્પેશિયલાઇઝેશન ડોક્ટર અલગ હોય છે. સો આ જમાનો હવે સ્પેશિયલાઇઝેશનનો જમાનો છે. સો ફર્સ્ટ, નો યોર સ્ટ્રેન્થ. સેકન્ડ, નો યોર વીકનેસ. વીકનેસ એટલે જાણવાની જરૂર છે કે ઘણીવાર આપણે કોઈ એવા ફિલ્ડમાં જતા રહીએ છીએ જ્યાં માઇટ આપણને એટલું મજા નથી આવતી કારણ કે આપણી વીકનેસ ત્યાં એક્સપોઝ થાય. એન્ડ થર્ડ, પોતાની જાતને આ બધું કર્યા પછી પણ એક ટ્રાયલ ઝોનમાં નાખો, જેમાં અલગ અલગ 5 થી 7 વસ્તુ ટ્રાય કરો. સો બેડમિન્ટન રમતો હતો, બેડમિન્ટનમાં ઓલમોસ્ટ હું સ્ટેટ લેવલ રમીને આવ્યો, ડોન્ટ નો, ક્લિક ના થયું, એક મેચ હાર્યો, છોડી દીધું. સેકન્ડ, એક્ટિંગમાં મેં બહુ બધા ઓડિશન્સ આપ્યા છે. અગેન આઈ ટ્રાઈડ માય સેલ્ફ, આઈ ટેસ્ટેડ માય સેલ્ફ. ભણવામાં પણ આઈ ટેસ્ટેડ માય સેલ્ફ. ને એક વસ્તુ કોઈ પણ એવી હશે કે જે અંદરથી તમને ખેંચી લેશે કે નહીં યાર આ વસ્તુ મારા માટે. જે દિવસે એ વસ્તુ પકડાઈ જાય ને, એને પોતાની સ્ટ્રેન્થ સાથે મર્જ કરી દો, ડેફિનેટલી ફોર શ્યોર તમને એ વસ્તુમાં રિઝલ્ટ મળશે. પણ ડિસિઝન મેકિંગ કેવી રીતે લેવું પડશે, એટલીસ્ટ રોજ એક ડિસિઝન લેવાનું ચાલુ કરો. એકચ્યુઅલી ઘણા ઘરથી આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે કે નાના હોઈએ ને, એક ઇવન આપણામાં એટલી રિજિડિટી છે, આપણે એટલો કમ્ફર્ટ છે કે રેસ્ટોરન્ટમાં જઈને પણ એ મેનુમાંથી પણ આ 2 જ સબ્જી મંગાવવાની છે, એના સિવાય આપણે ત્રીજી સબ્જી તક ટ્રાય નથી કરતા. એકચ્યુઅલી અને આપણે અત્યારે ભલે યુથની વાત કરી રહ્યા છીએ, બટ સ્ટીલ અત્યારે જો જોવા જઈએ તો મોટા લોકોમાં, અમુક એજ સુધીના લોકોમાં પણ આ પ્રોબ્લેમ છે. કોઈ પણ એજના લોકોમાં પ્રોબ્લેમ છે. સો આપણે ડિસિઝન નથી લઈ શકતા. સ્ટાર્ટ ફ્રોમ સ્મોલ ડિસિઝન્સ. અને સેકન્ડ, એકવાર ડિસિઝન લઈ લો પછી એમાં વિચારવાની જરૂર નથી. અને નાના ડિસિઝન્સ કેમ કહું છું કે ચલો એક સબ્જી મંગાવી, શું થશે, સબ્જીનો ટેસ્ટ બરાબર નહીં હોય, આપણે ખાઈ નહીં શકીએ, બીજું મંગાવવું પડશે. પણ આની પાછળ જે ડિસિઝન પાવર ઉભો થશે ને, કે ઘણા લોકો તમે જાઓ મેનુમાંથી સિલેક્ટ નહીં કરી શકે, બોલે તમે જે કહો એટલો પણ આપણો ડિસિઝન પાવર નથી કે મેનુ સામે છે, એમાંથી એક સબ્જી સિલેક્ટ કરવાની છે, એ પણ આપણાથી નથી થતું. તો આ જે લેક ઓફ ડિસિઝન પાવર છે એ બચપનથી જ ઉભો થાય છે. બચપનથી હોમ કલ્ચર પ્રમાણે આપણને ઘણી વાર નથી હોતું. તો પોતાની જાતને ટ્રાયલ ઝોનમાં રાખો અને એઝ વેલ એઝ ડિસિઝન મેકિંગ ચાલુ કરો. પોતાની લાઈફના નાના ડિસિઝન. ઘણા લોકો કપડાં લેવા પણ એકલા નથી લેતા, અને એકચ્યુઅલી આજના યુથના પ્રોબ્લેમ છે, શોપિંગ કરવા એકલા નથી. કેમ? બોલે હું કેવો લાગુ છું, મને સિલેક્ટ કરવા માટે કોક તો જોશે ને. આ લાઈન આવે છે. ક્યાંક ને ક્યાંક એવું છે કે હું સારો તો લાગીશ ને, હું ખરાબ તો નહીં લાગુ ને. આમાં પોતાનામાં ડિસિઝન પાવર જ નથી કે નહીં મેં લીધું ને, આ મારી ચોઇસ છે ને, તો એ સારી જ છે. સો ડિસિઝન પાવર પણ થોડું આમાં બિલ્ડઅપ કરી શકાય છે. નાના ડિસિઝન ચાલુ કરો, દિવસમાં એક ડિસિઝન લો નાનું, અને ત્યાંથી જ્યારે લાઈફમાં એક ટાઈમ આવશે કે જ્યારે મોટા ડિસિઝન લેવાના હશે ત્યારે તમે ઓલરેડી પ્રિપેર્ડ હશો ડિસિઝન લેવા માટે. તમે ડિસિઝન લેવાની વાત કરી, વાત ખૂબ જ સાચી છે કે ભાઈ તમે તમારી જાતે ટ્રાય કરો કે તમે શેમાં બેસ્ટ છો, ભણવામાં છો, સ્પોર્ટ્સમાં છો, બહુ બધી અલગ અલગ એક્ટિવિટીઝ છે કે જે કરી શકાય છે. આગળ જતા એને તમે એઝ અ પ્રોફેશનલ એને અપનાવી શકો છો. પણ પ્રોબ્લેમ એક ક્યાં આવીને ઉભો રહે છે કે ઘણી વખત એવું હોય છે કે આજે બાળક એવું ઈચ્છે છે કે ભાઈ મને તો સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ છે, મારે તો આ વસ્તુ કરવી જ છે, જ્યારે પેરેન્ટ્સ એની એકદમ અગેન્સ્ટ હોય છે કે ના ભાઈ આ વસ્તુ થોડી કરાય. પેરેન્ટ્સ ખોટા છે એવું નથી, એને બી ક્યાંક એના બાળકનો ફ્યુચરનું ટેન્શન છે, આ છે તે છે. બટ આમાં થાય છે શું કે એટ ધી એન્ડ પ્રેશર આવે છે બાળક ઉપર. એટલે સવાલ ત્યાં આવીને ઉભો રહે છે કે પેરેન્ટ્સ તરફથી પણ જે પ્રેશર આવે છે એમાં ક્યાંક બાળક ખોવાઈ જાય છે. સૌથી પહેલી વસ્તુ જે હું કહેવા માંગીશ કે આઈ એમ 25, હું બહુ બધા યુથ સાથે કામ કરું છું, તો હું એક વસ્તુ એ જોઉં છું કે એ લોકો છે ને આના લીધે પેરેન્ટ્સને રોંગ લેવાનું ચાલુ કરે છે કે મારા પેરેન્ટ્સ મારા માટે સારું નથી વિચારતા. એવું નથી. પેરેન્ટ્સને તમારી લાઈફમાં એક સર્ટેનિટી જોઈએ છે. એમના લાઈફમાં જે પ્રોબ્લેમ્સ આવ્યા એ પ્રમાણે એ તમને કહે છે કે તારી લાઈફમાં પ્રોબ્લેમ ના આવે. સો સૌથી પહેલી વસ્તુ, પેરેન્ટ્સ ક્યારેય આપણા વિશે ખરાબ નથી વિચારતા. મેં કીધું કે પેરેન્ટ્સ પર ક્યાં ખોટા નથી, ઇન્ટેન્શન રોંગ નથી, એમનો ઇન્ટેન્શન સાચો છે. સો પહેલી વસ્તુ કે એમના વિશે આપણે રોંગ ના વિચારવું જોઈએ, એવું વિચાર છે કે હવે રસ્તો શું. સેકન્ડ વસ્તુ, બહુ ફેક્ટ અને બ્લન્ટ વાત કરી રહ્યો છું હવે જે કહી છે, અને પણ આને એક્સેપ્ટ કરવી જરૂરી છે કે હું જ્યારે પણ કોઈ આવો ક્વેશ્ચન, જસ્ટ
5 days બેક મારી પાસે એક સ્ટુડન્ટ આવ્યો, બોલે સર મને કરવું તો ઘણું બધું છે ને મારા મમ્મી પપ્પા મને સપોર્ટ નથી કરતા. કેમ, શું કરવું તારે? બોલે સર છે ને સ્પોર્ટ્સમાં મારે આગળ વધવું છે પણ કે મમ્મી પપ્પા ના પાડે. મેં કીધું કે લાઈફમાં બધી જ વસ્તુ એવી કરી હતી કે જે મમ્મી પપ્પાને ગમે? સ્ટોપ થઈ ગયો. વસ્તુ એ છે કે આપણને જ્યારે કરવું હોય છે ને તો આપણે છુપાઈને પણ કરીએ. ઇટ ઇઝ જસ્ટ ધેટ આપણામાં પાવર નથી કે બોસ આટલી વસ્તુ કરી હતી જે મમ્મી પપ્પાને નથી ગમતી, હજી એક કરીશ પણ પોતાની રીતને પ્રૂવ કરીને બતાવીશ. ને ટ્રસ્ટ મી, કોઈ પણ ફિલ્ડ હોય જેમાં તમારા પેરેન્ટ્સ અગેન્સ્ટ હોય પણ જે દિવસે તમે ફિલ્ડમાં પ્રૂવ કરીને બતાવ્યું ને, તમારા પેરેન્ટ્સથી વધારે ખુશ કોઈ નહીં હોય અને તમારા પેરેન્ટ્સ સૌથી પહેલી લાઈનમાં હશે જે તાળી વગાડતા હશે. ઇટ ઇઝ જસ્ટ ધેટ કે એમને એવો ડાઉટ છે કે આ ફિલ્ડમાં તમે પર્ટિક્યુલરલી સેટ થશો કે નહીં, તમારું કરિયર બનશે કે નહીં. જો તમે કોન્ફિડન્ટ છો ને માઇટ બી પેરેન્ટ્સ 6 મહિના 1 વર્ષ તમારાથી હોઈ શકે છે કે એમને એટલું નહીં ગમે પણ કરી શકશો ને, આખી લાઈફ પ્રાઉડ કરાવી શકવાની તાકાત છે ને, તો ડિસિઝન લઈ. બ્લન્ટ છે પણ ફેક્ટ છે કે લાઈફમાં આપણે જે કરવું હોય છે ને પેરેન્ટ્સથી છુપાઈને પણ આપણે કરીએ છીએ, સ્પેશિયલી આજનો યુથ. એટલે કહેવાની વાત એ છે કે ડિસિઝન લો અને એને પ્રૂવ પણ કરીને બતાવો. કોન્ફિડન્સ ઓન યોર સેલ્ફ કે આ મેં કર્યું છે અને વિચાર્યું છે, ચાહે 10 જણા રોંગ બોલશે પણ હું મારી જાતને પ્રૂવ કરીને બતાવીશ. એક્ઝેક્ટલી એક ટાઈમ આવશે કે જ્યારે તમે પ્રૂવ કરીને બતાવશો અને લોકો જે અગેન્સ્ટમાં બોલાવાળા છે એ પણ તમારા માટે તાળી વગાડવા માટે આગળ ઉભેલા એ વગાડે ના વગાડે, પેરેન્ટ્સ ત્યાં હશે જે સૌથી પહેલા એક દિવસ તાળી વગાડતા હશે અને પ્રાઉડ હશે. બીજી એક વસ્તુ કે જે અત્યારના યુથને બહુ જ ડિસ્ટ્રેક્ટ કરે છે, બહુ જ કોમન પ્રોબ્લેમ, સોશિયલ મીડિયા. હવે એનો ઓપ્શન એવો તો છે જ નહીં કે સોશિયલ મીડિયા બંધ કરી દે, કારણ કે આજનો જમાનો એવો છે કે સોશિયલ મીડિયા મતલબ એનો ઓવર યુઝ ખરાબ છે પણ એનો જો પ્રોપરલી યુઝ કરવામાં આવે તો બહુ ઉપયોગી વસ્તુ છે. એટલે એને છોડી દેવું એ પોસિબલ જ નથી આજના ટાઈમમાં. તો હવે એને સાથે લઈને કેવી રીતે આખું મેનેજ કરવું? સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન એક એવી વસ્તુ છે. સૌથી પહેલા અગેન જે પણ સોલ્યુશન છે, આપણે પ્રેક્ટિકલ સોલ્યુશનની આગળ વાત કરીએ તો સૌથી વધારે આપણને સોશિયલ મીડિયા ડિસ્ટ્રેક્શન સ્પોર્ટ્સ રમવા ટાઈમ પર, મૂવી ટાઈમ પર નથી કરતું, આપણને ડિસ્ટ્રેક્ટ કરે છે ભણવા ટાઈમ પર. એક્ઝેક્ટલી, બીકોઝ ત્યાં આપણને ઇન્ટરેસ્ટ છે. હા, ભણવામાં થોડા પ્રોબ્લેમ છે. હવે ચલો ઓકે, ઇટ્સ ઓકે, ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, ભણવું તો પડશે. તો ભણવાની સાથે સોશિયલ મીડિયાની જ્યારે વાત આવે છે, એક સિમ્પલ વાત છે કે અચાનક તમે બંધ નહીં કરી શકો. પહેલો પોઈન્ટ, એક્સેપ્ટ કરી લો, ઇટ ઇઝ ઓકે, હું યુઝ કરું છું, મને આજથી એવું ફીલ થયું કે મારે સોશિયલ મીડિયા ઓછું યુઝ કરવું જોઈએ. તો અચાનક જ ઘણા લોકો છે ને એક્સ્ટ્રીમ સ્ટેપ લઈ લે. મોટિવેશનલ વિડીયો જોયો, 3 કલાક ફોન યુઝ કરતો તો આજથી બંધ. ધીસ ઇઝ નોટ અ સોલ્યુશન. ફર્સ્ટ થિંગ, સોશિયલ મીડિયાને તમે વાપરો, સોશિયલ મીડિયાને તમને ના વાપરવા દો. કેવી રીતે? ઇફ તમને સ્ટડીમાં સોશિયલ મીડિયાનો પ્રોબ્લેમ આવે છે કે હું તો સ્ટાર્ટ કરો બેઝિક લેવલ પર. અડધી કલાક હું ભણીશ, અડધી કલાક હું પ્રોપર ભણ્યો ને તો 15 મિનિટ સોશિયલ મીડિયા યુઝ કરીશ. હવે તમે કહેશો યાર જીત, અડધી કલાક ભણીને 15 મિનિટ સોશિયલ મીડિયા, ઇટ ઇઝ ઓકે ને. કલાક ફોન સાથે ભણતા હતા તો તમને જ ખબર છે ને કેટલું ભણતા હતા. એના કરતા અડધી કલાક ભણીશ ત્યારે પ્રોપર ભણીશ, અને જો મેં અડધી કલાક ભણી લીધું ને તો મારી જાતને અવોર્ડ કરીશ, રિવોર્ડ આપીશ 15 મિનિટ સોશિયલ મીડિયા. સ્ટાર્ટ આ ટુકડાથી કરો. સેકન્ડ, અત્યારે સોશિયલ મીડિયાનો સૌથી વધારે યુઝ થાય છે એનું રીઝન એ છે કે તમે તમારી લાઈફમાં કોઈ એવું કામ જ નથી કરતા કે જે તમને એક્સાઇટમેન્ટ આપે છે, તમારો પર્પસ સોલ્વ કરે. ઘણા બધા લોકો એવા છે કે જે સોશિયલ મીડિયા સાથે સ્પોર્ટ્સ યુઝ કરે છે. ફોર એન એક્ઝામ્પલ, અગેન આઈ ગીવ માય એક્ઝામ્પલ. 17 વર્ષની ઉંમરે તમે જેમ ફિલ્મ સ્ટાર્ટ કર્યું, મને ભાન જ નહોતું કે સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે, બીકોઝ મારી પાસે એક પર્પસ હતો. સ્ટડી ટાઈમ પર ગમે તે હોય પણ સ્ટડી પતીને મને ખબર છે મારે 2 કલાક મારી સ્પીચની પ્રેક્ટિસ કરવાની છે, મને ખબર છે મારે કલાક આ વિડીયો જોવો છે, કારણ કે મને જે ઇન્ટરેસ્ટ હતો એ હું કરતો હતો. સૌથી પહેલા સ્ટડીમાં પરફેક્ટલી અડધી કલાક 15 મિનિટ એવા રિપીટેશન કરો, પછી ધીમે ધીમે એને 1 કલાક પર લઈ જાઓ, તમારો ટાઈમિંગ ઓછો કરો. અને સેકન્ડ, સોશિયલ મીડિયાને સારી રીતે યુઝ કરવાનો ટ્રાય કરો. એટલે કે આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલે છે જેને કહેવાય છે સ્નેપચેટ સ્ટ્રીક. આઈ ડોન્ટ નો સ્ટ્રીક, આજ સુધી નથી સમજો કે સ્ટ્રીક મેન્ટેન કરવાનો કયો અવોર્ડ મળે છે. 100 સ્ટ્રીક થઈ ગઈ છે, લોકો પ્રાઉડલી બધા એક આ ફોમો ક્રિએટ થઈ ગયો. આઈ ગીવ યુ વન મોર એક્ઝામ્પલ. અત્યારે થઈ શું રહ્યું, આને કહેવાય છે ફિયર ઓફ મિસિંગ આઉટ. જે સોશિયલ મીડિયા પર તમે એક ટ્રેકમાં છો, તમને 10 જગ્યાએથી એકને એક પોસ્ટ બતાવવામાં આવે છે. સપોઝ કોઈ એક કોન્સર્ટ છે, કોઈ એક માણસ અહીંયા આવી રહ્યો છે, આ થઈ રહ્યું છે, આ ફેસ્ટિવલ સેલિબ્રેટ થઈ રહ્યો છે. તમે જ્યારે 10 જણની સ્ટોરી જુઓ છો ત્યારે તમને એવું લાગે છે કે યાર હું કંઈક મિસ કરી રહ્યો છું અથવા હું કંઈક મિસ કરી રહી છું. અને એટલે જ આજે તમે જોઈ શકો છો કે ઘણા એવા કેસીસ આવે છે કે ઘરેથી પૈસા ચોરી કરીને કોન્સર્ટમાં જાય છે. આ બીજું કંઈ નથી, ધીસ ઇઝ ફિયર ઓફ મિસિંગ આઉટ. તો આ ફોમો ટ્રેપથી દૂર રહો. આપણને બધાને ખબર છે કે આપણા ફ્રેન્ડ્સને પકડી લો, સોશિયલ મીડિયા પર જે સ્ટોરી મૂકે છે એની પાછળ એની લાઈફ શું છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે આની પાછળની દુનિયા શું છે,
ફોમોના ટ્રેકમાં આગળ આવી ગયા ને, યાર આ તહેવાર સેલિબ્રેટ કરવા, આ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવા માટે લોકો અહીંયા જાય છે, અહીંયા જાય છે, અહીંયા જાય છે. મારા ખ્યાલથી મોલ્ડીવ્સનું અડધું ટુરિઝમ છે ને એ બોલિવૂડે વધાર્યું છે. પેલા હીરો હિરોઈનના ફોટોઝ જોઈને હા જવું પડશે. કેટલી મસ્ત જગ્યા છે. Exactly. એટલે આ જે ફિયર ઓફ મિસિંગ આઉટ થઈ રહ્યું છે ને, એકચ્યુઅલી એવું છે કે એકચ્યુઅલી લોકો મજા કરી જ નથી રહ્યા. ખાલી બતાવવા માટે 4 પોસ્ટ લેવા માટે પણ લોકો આ બધું કરી રહ્યા છે. તો એની જે પાછળની લાઈફ છે સમજશો ને તો આપોઆપ સોશિયલ મીડિયાનું જે ઓબ્સેશન છે ને કે મને લાઈક્સ જોઈએ છે, મને કમેન્ટ્સ જોઈએ છે, એનાથી બહાર આવશો. ઇટ ઇઝ વેરી સિમ્પલ સોલ્યુશન. આ બધાથી ઉપર એક પર્પસ. જ્યારે માઇન્ડમાં એક જીત સેટ હશે ને કે આ લાઈફમાં કરવું છે તો આપોઆપ ડિસ્ટ્રેક્શનથી દૂર રહેશો. તમને રાઈટ પર્પસ ફાઇન્ડ કરવાની જરૂર છે કે મારે કેમ કરવું છે, શું કરવું છે. આપોઆપ મળી જશે જ્યારે કેમ કરવું છે ક્લિયર છે. મારી 7 પેઢીમાં કોઈએ 2 જણની સામે નતા બોલ્યા. મને નથી ખબર કે હું સ્ટેજ કઈ રીતે પકડીશ. બસ ખાલી એક જ લાઈન હતી કે યાર કંઈક કરવું છે, મમ્મી પપ્પા માટે લોકો તાલી વગાડે. તો શું, કેવી રીતે કરવું ને એ આપોઆપ બની જાય છે. સૌથી પહેલો સ્ટેપ છે શું કરવું છે અને કેમ કરવું છે. શું કરવું છે આપોઆપ થઈ જશે. કેમ કરવું છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સોશિયલ મીડિયા છૂટી જશે, બધું છૂટી જશે. બસ કેમ, વાય, પર્પસ ક્લિયર હોવો જોઈએ. સોશિયલ મીડિયાને લઈને અત્યારના યુથમાં એટલી હદે ગાંઠપણ છે કે આજે મને અહીંયા ક્યાંક ફરવા જવું છે ને તો એને પૂછું ને કે ત્યારે ત્યાં જવું છું, અરે તેનું બેકગ્રાઉન્ડ બહુ મસ્ત છે, રીલ બહુ મસ્ત બનશે. મતલબ શું છે આ વસ્તુ? કોઈ રીઝન નથી. આપણે ફરવા જતા હતા, એક ટાઈમ હતો કે જ્યારે ભાઈ મજા કરવા માટે જઉં છું, હું જસ્ટ ફોર ચેન્જ માટે જઉં છું. અને અત્યારનું યુથ જાય છે શેના માટે? અરે ત્યાં બહુ મસ્ત રીલ બનશે, અથવા કોઈ ફોટો હા એક્ઝેક્ટલી, જે એના 4 ફ્રેન્ડ્સ ને ઓ ભાવ તું અહીંયા જઈને આવ્યો, હા ધેટ કાઇન્ડ ઓફ. અરે હું જોઉં તમારા ફોટા સારા સારા પાડજો. યુથ ટોટલી સોશિયલ મીડિયા લાઇક્સ અને કમેન્ટ્સ પાછળ લિટરલી આંધળું બની ગયું છે અને એનાથી આગળ કઈ વસ્તુ સૂઝતી જ નથી એમ. I met Hardik Pandya. So Hardik Pandya the cricketer everyone knows. Hardik Pandya સાથે જ્યારે we hardly talk for 8 to 10 minutes, but એમાં વાત થઈ અને વાત થઈ કે ભાઈ તમને આટલું બધું ફરવાનું થાય છે, તમે અહીંયા જાઓ છો, તમે ત્યાં જાઓ છો, તમારા ટૂર્સ, ક્રિકેટના લીધે ટૂર વધારે હોય. એન્ડ હી સેડ વન વેરી બ્યુટીફુલ થિંગ દેટ જીત, એક વસ્તુ લાઈફમાં ફોર શ્યોર છે કે તમે જ્યારે પણ ફરવા જાઓ છો, જ્યાં પણ જાઓ છો ને ત્યાં પોતાની જાતને ક્વેશ્ચન પૂછો કે શું હું આ જગ્યા પર ફરવા જઈશ, હું એક પણ ફોટો નહીં મૂકું તો મને ચાલશે? જેનો આન્સર હા છે ને તો ધેટ મીન્સ કે તમને એકચ્યુઅલી જગ્યા પર ફરવા જવું છે. અને જો તમે ફોન લીધા વગર એક પોસ્ટ મૂક્યા વગર ના જઈ શકો ને, ઇટ ઇઝ વેરી સિમ્પલ કે છે ને તમને ખાલી ઓબ્સેશન છે, તમારે ખાલી ફોટા પાડવા જવું છે, તમને ત્યાં એકચ્યુઅલી નથી જવું. અને મેં ઘણાને એવા જોયા છે, હું જતો હોય એટલે ઓબ્વિયસલી મારું કામ છે, ઓબ્ઝર્વ કરતો હું લોકોને, હું જોઉં છું કે લોકો પહાડ ઉપર જાય છે, ફોટો લાઈક સપોઝ પેરાગ્લાઇડિંગમાં જાય છે ઓર કોઈ પેલી ઝીપ લાઇન ચાલતી હોય છે એમાં જાય છે અને ઝીપ લાઇનમાં આખી ઝીપ લાઇનમાં વિડીયો ઉતારે છે. જ્યારે વિડીયો ઉતારો છો તો તમે એકચ્યુઅલી નેચર જોતા જ નથી. તમે ઘરે જઈને જોશો કે અચ્છા મારા વિડીયો, અને વિડીયો કેમ ઉતારવો છે? કારણ કે 4 જણા જોવે કે હું આ કરું છું. સો એકચ્યુઅલી જે એન્જોયમેન્ટનો કન્સેપ્ટ છે ને એને આપણે ભૂલી ગયા છે અને ક્યાંક ને ક્યાંક દેખાડાના કન્સેપ્ટને રિપ્લેસ કર્યો છે. એક્ઝેક્ટલી આખું શો ઓફ બની ગયું છે. દરેક વસ્તુ લોકોને શો ઓફ કરવી છે. હું આ કરી રહ્યો છું, હું આ કરી રહી છું, હું અહીંયા જાઉં છું, હું ત્યાં જાઉં છું. બટ જો એને પોતાની જાતને સવાલ પૂછે ને કે આને હું શું કામ બતાવવા માંગુ છું, કદાચ એનો કોઈ આન્સર જ નથી. રિસેન્ટલી 5 દિવસ પહેલા જ એક મહેન્દ્રસિંહ ધોનીનું એક સ્ટેટમેન્ટ આવ્યું અને એમાં ઈ સેડ કે મેં બહુ બધી PR એજન્સીસ હાયર કરી અને બધાએ મને એવું કીધું કે સર આપણે પોસ્ટ મૂકવી જોઈએ, મહેન્દ્રસિંહ ધોની એટલા એક્ટિવ નથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક પણ સોશિયલ મીડિયા પર. એન્ડ ઈ સેડ મારું ક્રિકેટ જ મારું PR છે, જો હું ક્રિકેટ સારું રમતો રહીશ ને તો મારું PR આપોઆપ થશે. તો આપણું જે ફિલ્ડ છે, આપણે જે કરીએ છીએ આપણું PR છે, જો આપણે સારું કામ કરતા રહ્યા તો આપોઆપ જ જે આપણું સોશિયલ મીડિયા છે ને લોકો સામેથી મેસેજ કરે ભાઈ તારું એક કામ હતું, જરા કરી આપજે ને ક્યારે ફ્રી હોઈશ તું. અને લાઈફમાં એક વસ્તુ એ પણ જોવાની જરૂર છે, પોતાની જાતને ક્વેશ્ચન કરજો કે લોકો તમને કેમ જુએ છે, તમે લોકોની સ્ટોરી કેટલા ધ્યાનથી જુઓ છો. જે એક સોંગ સિલેક્ટ કરવામાં 15 મિનિટ કાઢો છો ને, તમે લોકોના સોંગ કેટલા ધ્યાનથી સાંભળો છો, કેટલા જલ્દી સ્ટોરી સ્ક્રોલ કરો છો, તો લોકો તમારી સ્ટોરી સાથે શું કરતા હશે, તો કેમ તમારો ટાઈમ વેસ્ટ કરો છો. કંઈક એવું કરીને બતાવો કે લોકોને તમારી સ્ટોરી જોવાની ઈચ્છા હોય, લોકોને એકચ્યુઅલી ઈચ્છા હોય કે તમે ક્યાં છો, તમે શું કરો છો. બહુ સાચી વાત અને બહુ મોટી વાત કહી છે. અને જે બીજી એક વસ્તુ એ પણ છે, સોશિયલ મીડિયા સાથે અનેક સવાલો આવે છે, એક નહીં બહુ બધા પ્રોબ્લેમ્સ આવે છે. અને તમે તો કદાચ 2 લાખથી વધારે બાળકો સાથે કામ કરી ચૂક્યા છો, એટલે તમને તો ખબર જ છે કે સોશિયલ મીડિયા સાથે આવતો એક બહુ મોટો પ્રશ્ન ફેક ફ્રેન્ડ્સ. અત્યારના બાળકોને જે પહેલાની જે સાચી દોસ્તી જે વર્ષો વર્ષ રહેતી હતી,
કે ભાઈ આજે હું ને આ માણસ કોઈ એજેડ પર્સન સાથે તમે વાત કરો તો સાંભળવા મળે કે અમે લોકો નાનપણથી મિત્રો છે, 50 વર્ષથી, 60 વર્ષથી, અને આજકાલની ફ્રેન્ડશિપ 5-6 દિવસ પણ નથી થતી. અને ફ્રેન્ડશિપ બી કેવી તો ઓનલાઈન. ક્યારે મળે તો સોશિયલ મીડિયામાં મળે. બહુ મોટો પ્રશ્ન છે અત્યારના યુથ માટે ફેક ફ્રેન્ડ્સ. આઈ સે સોશિયલ મીડિયા નહીં, બટ ઓવરઓલ જ આજકાલ ચાલી એવું રહ્યું છે કે આજે લોકોનું માઇન્ડસેટ વાત એવી કઈ ચાલી રહી છે કે જ્યાં સુધી લોકોના માઇન્ડમાં એવું છે ને કે યાર આનામાંથી હું એક ફાયદો લઈ લઉં. બીજી વસ્તુ, ગુડ લિસનર્સ નથી હવે. અગેન હું તમારા ફોનમાં કમેન્ટ કરીશ તો જ તમે મારામાં કમેન્ટ કરશો. હું તમારી પહેલા એવું હતું કે લોકોની દોસ્તી જે પણ હતી ને ઓફલાઈન દોસ્તી હતી, લોકો એકબીજાને સાંભળતા હતા. અને સેકન્ડ થિંગ કે ક્યારેક કોઈ એકબીજાને ખરાબ રસ્તો, ખરાબ વે નતા આપતા. હું એક જ વસ્તુ કહીશ કે આજના ટાઈમમાં છે ને ખરાબ આદતો, તમારી પાસે પૈસા પણ નથી ને તો હાથમાં ખરાબ આદતો આપવાવાળા 10 દોસ્ત મળશે. એક દોસ્ત બી એવો મળી જાય ને કે જ્યારે તમે ખરાબ આદત તમારા હાથમાં હોય ને તો એક ઝાપટ મારે અથવા ચિલ્લાઈને કહી દે કે આ ના કરતો એટલે ના કરતો, ને જો આ કરવું હોય ને તો મારી સાથે દોસ્તી ના રાખતો અથવા ના રાખતી, તો એ સમજી લેજો કે તમારો સાચો ફ્રેન્ડ. અને આજના જમાનામાં સાચો ફ્રેન્ડ ફાઇન્ડ કરવા ડિફિકલ્ટ છે. બટ આઈ સે જસ્ટ વન થિંગ, જ્યારે તમને કોઈ કામ એવું કરવું હોય છે ને કે જે ઠીક નથી, એ કરવા માટે છે ને ફ્રેન્ડ તમને પૈસા આપશે. તમારા માઇન્ડમાં વિચારી લો કે તમારી એક ખરાબ આદત શું છે, વિચારી લો, અને એના પછી ક્વેશ્ચન પૂછો કે આ આદત મને કોણે શીખવાડી. હા, નહીતરના 90% ઓફ ધ કેસમાં તમારો ફ્રેન્ડ હશે. ચૂઝ યોર ફ્રેન્ડ્સ વેરી કેરફુલી, ચૂઝ યોર સરાઉન્ડિંગ વેરી કેરફુલી. તમારા ગુસ્સાને અગર ચેક કરવો હોય તો એટલું ચેક કરી લો કે તમારી આજુબાજુના 5 લોકો જેની સાથે તમે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરો છો, તમારો ગુસ્સો એની એવરેજ હશે. યુ આર ધ એવરેજ ઓફ 5 people you are around with. સરાઉન્ડિંગ ચેન્જ કરો. સૌથી પહેલા જો લાઈફમાં કંઈ ચેન્જ કરવું હોય તો સરાઉન્ડિંગ ચેન્જ કરો. ઇવન આઈ ફીલ ધેટ એટ ધ એજ ઓફ 18 અગેન આઈ એમ ગોઈંગ બેક. હું ફરતો તો થોડા, મતલબ ત્યાં સુધીમાં એવું થઈ ગયું કે થોડા 2-4 લોકો જેમને એવું લાગ્યું કે આ છોકરામાં પોટેન્શિયલ છે, એ લોકો મને એમની જોડે એટલી જોડે આવે, મીટિંગમાં જવું આ તે. અને જ્યારે તમે સરાઉન્ડિંગ ચેન્જ કરો છો ને જ્યારે 1 કલાક પછી જ્યારે બહાર નીકળો છો ને તો એવું લાગે છે ઓ માય ગોડ, મારી પાસે કેટલા બધા આઈડિયા છે, કેટલું બધું પોટેન્શિયલ છે. સો બેઝિકલી મારો કહેવાનો મતલબ એ છે, હવે ઘણા એવું કહે છે કે જે ફિઝિકલી અમારી પાસે કોઈ સારું સરાઉન્ડિંગ જ નથી, તો વર્ચ્યુઅલ સરાઉન્ડિંગ તમારા હાથમાં છે, એટલે કે તમારો ફોન. તમે જે જુઓ છો, તમે જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરો છો ને એ તમારું બ્રેઇન ડિઝાઇન કરે છે. તમે જોયું હશે ક્યારે કોઈ મોટિવેશનલ મૂવી જોઈને બધા યાર પાવર ફીલ થાય છે, મોટિવેશનલ સ્પીચ, એ શું છે? બેઝિકલી તમારું સરાઉન્ડિંગ છે. સો તમારું સરાઉન્ડિંગ એવું હશે જે તમને પુશ કરશે, તમને આગળ વધારશે, તો તમે જરૂર આગળ વધશો. તમારું સરાઉન્ડિંગ એવું હશે કે જે તમને હાથમાં ખરાબ આદતો પકડાવશે, અરે ભાઈ ટેન્શન છે ને એક કામ કર, આ ટ્રાય કર, આમાં છે ને બધું ટેન્શન દૂર થઈ જાય, અને એ દોસ્ત જ હોય છે શીખવાડવા વાળો. સો ઇટ ઇઝ યોર ચોઇસ કયા ફ્રેન્ડ્સ ચૂઝ કરવા, એ તમારા હાથમાં છે. તમારું સરાઉન્ડિંગ ચૂઝ કરવું એ તમારા હાથમાં છે. અને એના પછી જે આદતો થાય છે એ તમારા હાથમાં નથી, આપોઆપ થાય. બીજી વસ્તુ એ પણ છે કે ફ્રેન્ડશિપ, એ તો વાત સાચી થઈ. સેકન્ડલી અત્યારે મોટો પ્રશ્ન આવે છે એટ ધ એજ ઓફ 16 રિલેશનશિપ. મતલબ વોટ ઇઝ ધીસ? ક્યાં જઈ રહ્યું છે યુથ? બેઝિકલી એવું છે કે આજે વધારેમાં વધારે ઘર એક લોજ બની ચૂક્યા છે, જ્યાં મમ્મી પોતાની અલગ જિંદગી જીવે છે, પપ્પા અલગ જિંદગી જીવે છે, છોકરો અલગ જિંદગી જીવે છે, ત્રણે ખાવા પીવા અને સુવા માટે મળે છે, બધા એકબીજા પર ફ્રસ્ટ્રેશન ઉતારે છે. સો ધ ફેક્ટ ઇઝ જ્યારે છોકરાને ઘરે કંઈ નથી મળતું, ઇમોશનલ આન્સર્સ, એના ઘણા બધા ક્વેશ્ચન્સ છે જે અનઆન્સર્ડ રહી જાય છે, ત્યારે બહાર શોધવા જાય છે. બહાર શોધવા જાય છે ત્યારે એને કયા આન્સર્સ મળશે એને ખબર નથી, અને ખાલી એટલી ખબર છે કે મને કોઈ એવું છે કે જે મને સાંભળે. થોડું મૂવીઝના લીધે પણ લોકો શીખી રહ્યા છે રિલેશનશિપ આતે વગેરે. આપણે રિલેશનશિપ ખરાબ છે એને જજ નહીં કરી, પણ એવું કહેવા માંગીશ કે જ્યાં સુધી કોઈની જવાબદારી ના લઈ શકો ને ત્યાં સુધી કોઈની જિંદગી ના ખરાબ કરતા. આમાં એવું છે કે એ આખી ફેમિલીની લાઈફ ખરાબ થઈ જાય છે જ્યારે તમારા એક ઇમોશન્સ, ઓવર ઇમોશનમાં એને ખોટા કમિટમેન્ટના લીધે. સેકન્ડ, આ પણ અગેન ધીસ ઇઝ વેરી બ્લન્ટ સ્ટેટમેન્ટ, અને આ મેં મારી લાઈફમાં દિલથી ફોલો કર્યું છે કે તમારા મા બાપનું મોઢું, માથું કાં તો નીચે રહેશે કાં તો ઉપર રહેશે, તમારા હાથમાં છે. કાં તો તમારા મા બાપ નીચે જોઈને એવું બોલશે યાર શું કરું, આ કર્યા એને એવા કામ, પણ હવે શું કરું, મારો છોકરો છે, મારે સાચવવો પડશે, હવે શું કરવું. કાં તો સેકન્ડ એ સામે જોઈને બોલશે આ જોઈ લો, આ મારો છોકરો છે. હવે આ જે માથું અહીંયાથી અહીંયાની જર્ની છે ને એ તમારા વેલ્યુઝ, તમારા મોરલ અને તમારી લાઈફ ડિસાઈડ કરે. તો મહેરબાની કરીને ક્યારે કોઈ એવું કામ ના કરતા કે જેનાથી તમારા મા બાપને નીચે જોવું પડે,
તમારા મા બાપને નીચું માથું રાખવું પડે. હું એવું નથી કહેતો કે રિલેશનશિપ ખોટી છે. હું જસ્ટ એટલું કહેવા માંગુ છું કે રિલેશનશિપમાં પડતા પહેલા 10 વાર વિચારો કે શું તમે આ જવાબદારી લઈ શકો છો. ફોર ધ સેક ઓફ અગેન સોશિયલ મીડિયા, ફોર ધ સેક ઓફ ભાઈબંધોને બતાવવા માટે કે આઈ એમ નોટ સિંગલ, આ મારી ગર્લફ્રેન્ડ છે, આ મારો બોયફ્રેન્ડ છે, એના માટે રિલેશનશિપ ના કરતા. બીકોઝ જે તમને ઇમોશનલ સપોર્ટ જોઈએ છે એ માઇટ બી 24 કલાકમાંથી તમે ગણીને 24 મિનિટના ઇમોશનલ સપોર્ટ માટે તમે આખી ને આખી લોકોની જિંદગી કાં તો ખરાબ કરો છો, કાં તો તમે પોતાની જિંદગી ખરાબ કરો છો. આ બધું કરી રિલેશનશિપ ખરાબ નથી. આઈ જસ્ટ વોન્ટ ટુ સે કે ક્યારે એવી રિલેશનશિપ ના કરતા કે જે તમને ઇશ્યુ કરે, તમારા મા બાપને ઇશ્યુ કરે અને તમારા કરિયરને ઇશ્યુ કરે. જ્યારે એવું લાગી રહ્યું છે કે કરિયરની સાથે રિલેશનશિપ સારી થઈ રહી છે, પ્રોપર જે તમારા કરિયરને સપોર્ટ કરે છે, તમારા મા બાપને ઇશ્યુ નથી, તો કરજો. પણ એના માટે એક પ્રોપર મેચ્યોરિટી જોઈએ, એક પ્રોપર એજ જોઈએ કે જ્યારે આપણને ખબર છે કે આપણે શું કરી રહ્યા છીએ. કારણ કે અત્યારે જ્યારે નાની એજમાં આ બધા રિલેશનશિપ ને આના પછી આવે છે બહુ સિરિયસ સ્ટેજ જે આવે છે ડિપ્રેશન. અત્યારના જનરેશન 15-16 ની એજમાં ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે, એન્ઝાઇટી જોવા મળી રહી છે. ડિપ્રેશનનો એક ફેન્સી વર્ડ આવી ગયો છે. હવે ડિપ્રેશનનું એક અપડેટેડ વર્ઝન આવી ગયું હશે, તમે પણ સાંભળ્યું હશે, જેને હવે લોકો ફેન્સી વર્ડમાં કહે છે, સોફિસ્ટિકેટેડ વર્ડમાં કહે છે મેન્ટલ હેલ્થ. યસ, એક થાકી ગયા. આ પણ એક ટ્રેન્ડ છે જે આઈ એમ ડિપ્રેશન. લોકો સ્નેપચેટ ઉપર મૂકે છે દવાઓ લેતા પોતાની જાતને. કયા લેવલ પર આપણું સિમ્પથી વાળું માઇન્ડ આવી ગયું છે કે આજનું યુથ જે મેં જોયું છે, હું જોયું બીમાર થાય છે, તમે પણ જોયું છે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરે છે આઈ એમ સિક. કેમ? એનું માઇન્ડસેટ એવું છે કે એને લોકોની સિમ્પથી જોઈએ છે. તો આપણે આપણી જાતને એક સિમ્પથી ઝોનમાં રાખ્યા છે. સેકન્ડ સૌથી મોટો આપણો પ્રોબ્લેમ એ છે, અગેન બહુ સેન્સિટિવ ટોપિક છે, ધ્યાનથી સમજવાની કોશિશ કરજો. જ્યારે તમારું કોઈ પણ એક પ્રોબ્લેમ થાય છે તમારી લાઈફમાં, તમારા ઘરમાં ઝઘડો થયો, તમારું બ્રેકઅપ થયું, તમારા માર્ક્સ ઓછા આવ્યા, કોઈ એક સર્ટેન રિસ્પોન્સ તમારા મા બાપે આપ્યો હશે જે તમને નહીં ગમ્યો હોય, મા બાપે ખરાબ કીધું કાં તો તમારી સાથે ખોટું થયું, તમે એક્સપેક્ટ કરો છો કે હું જ્યારે જઈને આ બે માણસને કહીશું તો એવું કહેશે હા હા યાર તારી જોડે બહુ ખોટું થયું, બરાબર છે. તમે 4 ફ્રેન્ડને કીધું, જેમાંથી 3 ફ્રેન્ડ એવું કીધું હા ભાઈ તારી સાથે બહુ ખોટું થયું યાર, તું તો બિચારો બાપડો આવો જ. પણ ચોથા એવું કીધું યાર એમાં શું છે, ઊભો થા ને, ઊભો થા, કંઈક કામ કર, બરાબર છે, તારા મમ્મી પપ્પા ખોટા થોડી છે, એટલે બ્રેકઅપ થયું ને, અરે છોડ ને, બ્રેકઅપ થયું તો આ શું છે, ઊભો થઈ જા ને. ત્યારે આપણને એવું લાગશે આ ચોથો છે ને આપણને સમજી નથી શકતો. આપણે જ્યારે કહીએ છીએ ને વાત, તો પણ આપણને એક સર્ટેન રિપ્લાય જ જોઈએ છે કે હું કહીશ ને તો આ એવું બોલવું જોઈએ કે હા યાર તારી જોડે ખોટું થયું. હા, સેકન્ડ થિંગ, સિમ્પથી આપણે એ લેવલ પર ગેઇન કરીએ છીએ. સપોઝ બ્રેકઅપ થયું, ચલો યુથ આજકાલ બ્રેકઅપ ટ્રેન્ડ શું ચાલે છે, બ્રેકઅપ થયા પછી કયા સોંગ સાંભળવામાં આવે છે, જેને આપણે કહીએ સૂફી, જેને આપણી ભાષામાં કહીએ અરિજીત સિંહના સોંગ. અરિજીત સિંહના સોંગ સાંભળો એટલે તમને શું થાય, એ કયા માઇન્ડસેટમાં લઈ જશે, ઓર નીચે. તમે કહો હા મારું હાર્ટ બ્રેક થઈ ગયું. બહુ સેન્સિટિવ ટોપિક છે, હાર્ટ બ્રેક થઈ ગયું છે. આપણે શું કરીએ છીએ, આપણે સોંગ જવા સાંભળીએ. જ્યારે સાંભળવું શું જોઈએ, ઓપોઝિટ સોંગ, થોડું પાર્ટી સોંગ ગણી શકો, કોઈ મોટિવેશનલ સોંગ ગણી શકો, મૂડ ચેન્જ કરી શકો. પણ એ સોંગ આપણને સાંભળવા નથી, એ નહીં ગમે. કેમ? કારણ કે આપણને છે ને પેલા દિલ તૂટેલા આશિકની અંદર રહેવાની મજા આવે, જે આપણને પણ નથી ખબર પણ મજા આવે. સો આપણને જ નથી ખબર, આપણે એક સિમ્પથી ઝોનમાં ચાલી રહ્યા છે. અને આજનું યુથ સૌથી વધારે સિમ્પથી ઝોનમાં ચાલે. સૌથી પહેલી વસ્તુ, હવે જ્યારે આપણને ખબર પડે છે કે આપણે સિમ્પથી ઝોનમાં છીએ, તો સૌથી પહેલો સ્ટેપ એ છે કે એટલીસ્ટ પોતાની જાતને છે ને આ દયા ખાવાનું બંધ કરો. એકચ્યુઅલ સ્ટેપ વિચારો, હું એકચ્યુઅલ મારી લાઈફમાં શું કરી શકું છું. બ્રેકઅપ થયું, ઇટ્સ ઓકે, બ્રેકઅપ થયું, ચલો મેં ખોટું ડિસિઝન લીધું તો ઇટ્સ ઓકે. બધા પોતાની લાઈફમાં ખોટું ડિસિઝન લે છે. એટ ધી એજ ઓફ 16, 17, 18 ડઝન્ટ મેટર ધ એજ. જ્યારે તમને ફીલ થયું ને, ત્યારે એટલીસ્ટ છે ને જે પેલો ભાઈ છે ને એક, જે તમને એવું કહે છે અરે એમાં શું છે, ખોટું નથી થયું, ઊભો થા, પાછો જા, એને ખોટો ના સમજતા, એને ફોલો કરો, એમાંથી આગળ વધો. ને સેકન્ડ થિંગ, આપણે જ્યારે હું હતો કે તમે હશો કે આપણા મમ્મી પપ્પાને જ્યારે બોલતા ને, તો એક સિમ્પલ હતું, આપણે દરવાજો પછાડીને પણ ઘરની બહાર જઈએ ને પણ પેલા ભાઈબંધો જોડે કે ફ્રેન્ડ સાથે રમવા જતા રહીએ, એવડો કે યાર મારી હાલત યાદ છે, આ ઠીક છે, કલાક રમ્યું, પાછા ગયા અને આપણે નોર્મલ થઈ ગયા. હવે શું થાય છે, હવે બહાર નથી જતો, હવે ફોનમાં છે. એના જે ઇમોશન્સ છે ને એ રિલીઝ નથી થઈ રહ્યા, અને ઇમોશન્સ એના માઇન્ડને એટલું ટ્રિગર કરી રહ્યા છે જે એને પણ નથી ખબર. એને પણ નથી ખબર કે મારા ઇમોશન્સ ટ્રિગર કરી રહ્યા છે. એના ઇમોશન્સ એના માઇન્ડ એટલા ટ્રિગર કરે છે કે એના પછી એનું માઇન્ડ છે ને અલગ અલગ લેવલ પર એને એન્ઝાઇટી આપવાનું ચાલુ કરે છે. એકચ્યુઅલી ડિપ્રેશનનો મિનિંગ નથી ખબર. ડિપ્રેશન બહુ દૂરની વાત છે. સૌથી ફર્સ્ટ સ્ટેપ હોય છે એન્ઝાઇટી, કે જ્યારે તમને લાગે છે યાર શું થયું છે, મારે આ નથી કરવું, મારે આ ના થવું જોઈએ, કોઈ મૂડ નથી આવતો. પણ એ મૂડ એટલે નથી આવતો કે તમારા ઇમોશન્સ રિલીઝ નથી થઈ રહ્યા.
ઉપરથી તમે ફોન યુઝ કરી રહ્યા છો. ફોનનું એક સિમ્પલ લોજિક છે, તમે ગ્રાઉન્ડમાં રમો અને તમે ફોનમાં રમો. ફરક એ છે ગ્રાઉન્ડમાં રમશો ત્યારે તમે ફ્રેશ થઈ જશો, ફોનમાં રમ્યા પછી તમને ટાયર્ડનેસ ફીલ થશે. આપણી સાથે બી થતું હોય છે કે 1 કલાક ફોન જોઈને તમને એવું લાગે યાર થાકી ગયો હું, જાણે શું કામ કર્યું, મગજ એકદમ ભારે થઈ ગયું. ભારે થઈ જાય છે. એક્ઝેક્ટલી. તો આપણે ફોન યુઝ કરીએ છીએ, આપણે રિલીઝ નથી કરતા, એટલે આપણા ઇમોશન્સ સૌથી પહેલા આપણા ઇમોશન્સ હવે આપણને ટ્રિગર કરી રહ્યા છે. સેકન્ડ આપણને એમાં પણ થાક લાગવા લાગ્યો છે, અને આ ઇમોશન્સ જેટલા અંદર જાય છે, જેમ મેં કીધું એમ મેજોરિટી ઓફ ધ ફેમિલીમાં પણ આજકાલ એટલું શેરિંગ નથી ચાલતું. તો આ જ બધી વસ્તુના લીધે એને એવું થાય છે કે યાર એકચ્યુઅલી મને આ એટલે થતું લાગે છે કે મારી લાઈફમાં કોઈ છે નહીં, એટલે ખોટી રિલેશનશિપ કરે છે, ખોટા ફ્રેન્ડ સાથે જાય છે, ખોટા ફ્રેન્ડ્સ જે ખોટા રસ્તા આપે છે એ પણ કરે છે. સો બેટર કે પોતાના ઇમોશન્સને રિલીઝ કરવાનું રાખો. જ્યારે પણ કોઈ પણ ગુસ્સો આવે છે, ઇટ્સ ઓકે. ગુસ્સો આવે છે, વધારે આવે છે, ઇટ્સ ઓકે. સૌથી પહેલો સ્ટેપ એ છે કે એને રિલીઝ કરો. ઇમોશન્સ જ્યાં સુધી રિલીઝ નહીં થાય ત્યાં સુધી આપણને પોતાને પણ નથી ખબર, પણ આપણને બ્રેઇનને નુકસાન કરે છે. સો ડિપ્રેશન જેવી પહેલા તો મેજોરિટી ઓફ ધ લોકોને ડિપ્રેશન નથી, જે પોતાની જાતે ડિપ્રેશન કહે છે. એક ટ્રેન્ડ છે આ મેન્ટલ હેલ્થના. હું મેન્ટલ હેલ્થને ડિસરિસ્પેક્ટ નથી કરતો, પણ જે મેન્ટલ હેલ્થને ટ્રેન્ડ બનાવવામાં આવે છે ને, હું એને કહું છું કે એ ખોટું છે. સો સૌથી પહેલું પોતાની જાતને, પોતાના ઇમોશન્સ રિલીઝ કરવાનું રાખો, અને સેકન્ડ પોતાની જાતને આ સિમ્પથી ઝોનમાંથી બહાર. આ તો આપણે વાત કરી બહુ બધા પ્રોબ્લેમ્સ, હજી તો ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. આ ટોપિક પર કદાચ વાત કરવા બેસીશું તો કલાકો નીકળી જશે એવો ટોપિક છે. બટ અગેન આપણે એક વાત એ કરીએ કે આ બહુ બધા પ્રોબ્લેમ્સ છે, બટ હવે આના પરથી સોલ્યુશન તરફ જો આપણે વળવા જઈએ તો લાઈફમાં એક ડિસિપ્લિન, સ્ટડીમાં ડિસિપ્લિન કહો, લાઈફમાં ડિસિપ્લિન કહો, કે પોતાની લાઈફ પ્રોપર બનાવી કે ડિસિપ્લિન લાવવું કેવી રીતે? ડિસિપ્લિન લાવવા માટે થોડું બોરિંગ કામ છે. એકચ્યુઅલી એ વસ્તુ છે કે જે પણ માણસ ગમે વોટ, તમે કોઈનું પણ નામ લો જે તમારો આઈડલ છે, જ્યારે તમે એની લાઈફ સ્ટોરી પાછળથી જોશો ને તો એક વસ્તુ હશે, એને બોરિંગ કામ કર્યા હતા. કેવી રીતે? લેટ્સ ટેક કોઈ પણ હું એક છોકરાને મળ્યો જેનું નામ છે સ્વપ્નિલ પાટીલ. ઇઝ અ સ્વિમર, સ્પેશિયલી એબલ્ડ છે, એટલે ઇન્ડિયાને એનું સપનું છે કે પેરા ઓલિમ્પિક્સમાં રિપ્રેઝેન્ટ કરવાનું. સ્વપ્નિલને જ્યારે લોકો સ્વિમિંગ કરતા જોવે તો લોકો ઇન્સ્પાયર થાય કે યાર આના હાથ નથી ને સ્વિમિંગ કરે છે. પણ જ્યારે હું સ્વપ્નિલની લાઈફ જોઉં તો સ્વપ્નિલ કોઈ રજા નથી જોઈ, કોઈ દિવસો નથી. 4.5 વર્ષ એ છોકરાએ 14 કલાક પાણીમાં પડીને સ્વિમિંગ કર્યું. કેન યુ ઇમેજિન? 14 કલાક પાણીમાં, સ્કિનના ડિઝીઝ થઈ જાય પાણીમાં. યુ નેમ વોટ એવર પર્સન યુ નો, કોઈ પણ તમારો આઈડલ છે, સુનિલ છેત્રી છે કે વિરાટ કોહલી છે, એ લોકો એકને એક કામને રિપીટેડલી પ્રેક્ટિસ કરે છે. એના લીધે એ કામ, તમે જ્યારે કોઈ પણ કામ રિપીટેડલી કરશો ને એટલે એ કામ બોરિંગ લાગશે, પણ જ્યારે તમે કમિટેડ હશો ને તો એ બોરિંગ કામમાં પણ છે ને તમે કરતા રહેશો કે નહીં યાર આજે રિઝલ્ટ કાલે મળશે. બોરિંગ કામ જ્યારે રિપીટેડલી કરશો ને પ્રેક્ટિસની સાથે, એના માટે લેઝીનેસ છોડવી પડશે, પણ અગેન એના માટે એક પર્પઝ જોઈશે. તમે આ કામ કેમ કરો છો? જ્યારે કેમ સેટ છે ને તો મેટર નથી કરતો તમારી લાઈફમાં શું પ્રોબ્લેમ આવે છે, તમારી લાઈફમાં કેટલું બોરિંગ છે, પણ આ બોર્ડમ છે ને એને નોર્મલી લેવી પડશે. સચિન તેંડુલકર જ્યારે લાઈફ જોશો, રિપીટેડલી પ્રેક્ટિસ, ઇવન કરિયર 10 વર્ષ કરિયરમાં રમ્યા પછી પણ એમને એટલી જ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી જેટલી એ પહેલા કરતા હતા. એ બોરિંગ થઈ જશે. સો આ બોરિંગ પ્રોસેસને એકવાર પ્રોસેસ કરી ગયા 1 વર્ષ 2 વર્ષ તો આપોઆપ જ તમને રિઝલ્ટ મળવાના ચાલુ થશે. વાત સાચી કહી, પણ તકલીફ એ છે કે અત્યારના યુથને મહેનત નથી કરવી, શોર્ટકટ જોઈએ છે. બધાને બનવું છે કંઈક, પણ મહેનત નથી કરવી. મને રેડી મળે તો હું ખાઈ લઉં, મને પ્રોપરલી આવડે છે ખાતા, પણ એ બનાવવાનું કામ તો ભાઈ મને નથી કરવું. આ તકલીફ છે અહીંયા. નહીં, રાધર આઈ વુડ સે, જો મહેનત બધાને કરવું, જ્યારે મહેનત લાગે છે ને એ જ પ્રોબ્લેમ. કામ એવું કરો કે જેમાં મહેનત ના લાગે, ને એને આપણે જેવી પેશન કહો, જે પણ એવું કહો, જ્યારે તમે તમારી સ્ટ્રેન્થ ઉપર કામ કરશો ને સૌથી પહેલા તમને રિઝલ્ટ ફાસ્ટ મળશે, બીકોઝ તમારી સ્ટ્રેન્થ છે ને સેકન્ડ એ કામ તમને એવું લાગશે ને કે યાર આ કામ છે જ નહીં મારા માટે, આ મહેનત છે જ નહીં મારા માટે. સો હું એવું નહીં કહું કે મહેનત નથી કરવી, હું એવું કહીશ કે એ લોકો એવું કામ નથી કરી રહ્યા કે જેમાં એમને એવું ફીલ થાય કે આ મહેનત નથી. સ્વપ્નિલ દિવસમાં 14 કલાક સ્વિમિંગ કરતો, જ્યારે તમે એની સાથે વાત કરો એ સો હમ્બલ, એ કહે છે મને એવું કંઈ ફીલ જ નથી થયું, બીકોઝ હી વોઝ કનેક્ટેડ ટુ ધ પર્પસ, અને એને ગમતું હતું એ વસ્તુ કરવાનું. સો આઈ વિલ સે, કામ એવું કરો કે જેમાં મહેનત જે એકચ્યુઅલી મહેનત છે જ નહીં અને લાગે પણ. જી, અત્યારે સૌથી મોટું ચાલતું બ્રેકઅપ
બહુ અત્યારે ટ્રેન્ડમાં છે, તો અગર કોઈ યુથ આવીને તમને એમ કહે કે મારું બ્રેકઅપ થયું છે, તો એઝ અ મોટિવેશનલ સ્પીકર તમે શું કહેશો? બહુ શોર્ટમાં આન્સર જોઈએ છે મારે. ઇફ મારે શોર્ટમાં કહ્યું કે સૌથી પહેલા એ કહીશ કે આને નેગેટિવ લેવું કે પોઝિટિવ તમારા હાથમાં છે. કાં તો તમે એવી રીતે લઈ શકો યાર મારી સાથે બહુ ખરાબ થયું, બહુ ખોટું થયું, કાં તો એ રીતે લો કે તે જેને રિજેક્ટ કર્યો છે ને અથવા તે જેને રિજેક્ટ કર્યું છે એક દિવસ હું બતાવીશ કે હું ક્યાં જઈશ. તો એને પોઝિટિવલી લઈ શકો છો અને નેગેટિવલી બી લઈ શકો છો. ચોઇસ ઇઝ યોર્સ. સ્ટ્રીમ સિલેક્ટ કરવામાં અને બીજું કે પેરેન્ટ્સનું ભણવામાં પણ અત્યારે કે બચ્ચાઓ પર વધારે બધું પ્રેશર છે, તો એ વિશે શું કહેશો? પ્રેશર સૌથી પહેલી વસ્તુ, પેરેન્ટ્સનું ઇન્ટેન્શન ક્યારેય રોંગ નથી, એ લોકો આપણા માટે સારું જ ઈચ્છે છે. સેકન્ડ થિંગ, સૌથી મોટું અને સૌથી ઇઝી સોલ્યુશન ને એક જ સોલ્યુશન છે આનું, એ છે સેલ્ફ કોન્ફિડન્સ. જો તમારામાં કોન્ફિડન્સ છે તમે આ વસ્તુ કરી શકો છો અને તમારામાં કોન્ફિડન્સ છે કે આ વસ્તુ કરીને જ બતાવીશ, તો સામે કોઈ પણ હોય, પેરેન્ટ્સ હોય કે તમારા ફ્રેન્ડ્સ હોય કે કોઈ તમારો ઇવન એનિમી હોય, જસ્ટ એ વસ્તુ પર ફોકસ કરો, પોતાના પર કોન્ફિડન્સ રાખો અને કરીને બતાવો. અગેન એક સૌથી મોટો પ્રોબ્લેમ બચ્ચાઓ માટે ખાસ ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ માટે આજે જ તમે જે પણ દિવસમાં કરો છો ને ABC 3 કેટેગરીમાં ડિવિઝન કરો. એ એટલે કે એ એવું ઇમ્પોર્ટન્ટ કામ કે જે તમારે કરવું જરૂરી હતું અને તમે કર્યું. સેકન્ડ એવું કામ કે જે ઇમ્પોર્ટન્ટ નતું પણ તમે કરો છો. અને થર્ડ કે જે કામનો કોઈ ઉપયોગ જ નથી. જો તમારા દિવસના 50% કરતા વધારે B અને C માં જાય છે તો સમજી લેજો તમે ખોટા વેમાં છો. સો રોજ પોતાની જાતને આમાં માર્ક કરો કે હું કેટલો ટાઈમ A ને આપું છું, જેટલો ટાઈમ A માં વધશે એટલું તમારું ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર થશે. સો રોજ રાત્રે એક રિવ્યુ કરો કે આજના દિવસમાં મેં A, B, C એમાંથી કયા સેક્શનમાં વધારે ટાઈમ સ્પેન્ડ કર્યો. અગેન યુથ માટેનો એક બહુ જ ગંભીર પ્રશ્ન કે અત્યારના યુથમાં કોન્ફિડન્સ લેવલ મતલબ ઝીરો છે. કોન્ફિડન્સ લેવલ એટલે નથી કે ટ્રાયલ ઝોન ટ્રાય કરવાની તાકાત નથી. સપોઝ એક્ઝામ્પલ, જેને સ્વિમિંગ કરતા આવડે છે એને પાણીથી ડર નહીં લાગે, પણ જેને નથી આવડતું એને પાણીથી ડર લાગશે. સો તમને જે પણ લોકો કહેતા હોય કે કોન્ફિડન્સ માટે આ કરો તે કરો, સૌથી સિમ્પલ સોલ્યુશન એ છે કે કોન્ફિડન્સ, જે પણ વસ્તુમાં તમારો કોન્ફિડન્સ નથી ને એ વસ્તુ કરવાનો એકવાર ડેરિંગ રાખો, એ વસ્તુ કરી લો, તો જ કોન્ફિડન્સ ડેવલપ થશે. બાકી બુકમાં સ્વિમિંગ વાંચવાથી ક્યારેય સ્વિમિંગ ના આવડે. બુકમાં વાંચવાથી સ્ટેજ ઉપર પબ્લિક સ્પીકિંગ બુકમાં ભણવાથી ક્યારેય નહીં આવડે. એ તમારે કરવું જ પડશે. સો ટ્રાયલ કરવાની હિંમત રાખો, સેલ્ફ કરેજ રાખો અને કરી. વાત સાચી કહી દર્શક મિત્રો. સૌથી પહેલા આ બધા જે પ્રોબ્લેમ્સ છે એ ખરેખર પ્રોબ્લેમ છે જ નહીં. આ તો એવું છે કે આપણે એ વસ્તુને સમજી નથી શકતા પ્રોપરલી. જેને પ્રોપર વેથી સમજવું જોઈએ ત્યાંથી ક્યાંક આપણે આડાવડા ભટકી ગયા છે આપણે, એટલા માટે આવું બધું વસ્તુ થઈ રહી છે. બટ લાઈફમાં સાચા ડિસિઝન લો, પ્રોપર ટાઈમ પર પ્રોપર ડિસિઝન લો, સારા ફ્રેન્ડ્સ બનાવો, ઘરની બહાર નીકળો, બીજા 10 લોકોને, નવા લોકોને મળો, ઘણું બધું નવું શીખવા મળશે. સોશિયલ મીડિયા વાપરો, સોશિયલ મીડિયા ખરાબ જરા પણ નથી. બસ એનો યુઝ પ્રોપર વેથી કરવાની જરૂર છે. ઓવર ટાઈમ જે આપણે યુઝ કરીએ છીએ એ વસ્તુ ક્યાંક છોડવાની જરૂર છે અને યુઝ કરો, પણ એવી રીતે પણ નહીં કે તમારો જે ખરેખર કામનો સમય છે એ ક્યાંક સોશિયલ મીડિયા લઈ જાય અને તમારું ખરેખર ઇમ્પોર્ટન્ટ જે કરવા જેવું કામ છે એ રહી જાય. એટલે એ રીતે પણ યુઝ ન કરો. અને જે તમે અમારી સાથે જોડાયા એના માટે થેન્ક યુ સો મચ. આટલી સારી ઇન્ફોર્મેશન આપવા માટે થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, ફરીથી આપણે આવા એક નવા એપિસોડ સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.